જલંધરમાં ભાજપ નેતાના મકાનમાં વિસ્ફોટ, બેની ધરપકડ, લોરેન્સ આઈએસઆઈ કનેક્શન સામે આવ્યું. પંજાબના જલંધરમાં ભાજપ નેતા મનોરંજન કાલિયાના નિવાસસ્થાને મોડી રાત્રે ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસે 12 કલાકની અંદર 2 લોકોની ધરપકડ કરી છે. આ હુમલાની જવાબદારી આતંકવાદી હેપ્પી પાસિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લીધી છે. બીજી તરફ આ હુમલામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ અને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીનું કનેક્શન સામે આવ્યું છે. મળતા અહેવાલો મુજબ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ આતંકી પાસિયા પર 5 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. હુમલાની તપાસ કરી રહેલી પોલીસે જે 2 લોકોની ધરપકડ કરી છે તેઓ લોરેન્સ બિશ્નોઈના નજીકના હોવાનો ખુલાસો થયો છે. જ્યારે પાસિયા ખાલિસ્તાની આતંકી સંગઠન બબ્બર ખાલસાનો કમાન્ડર છે. તે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે કામ કરી ચૂક્યો છે. તેથી એવું માનવાનું આવે છે કે હુમલાની ઘટના પાછળ આઈએસઆઈનો હાથ હોઈ શકે છે. આતંકી પાસિયા અગાઉ પણ ગ્રેનેડ હુમલો કરી ચૂક્યો છે. પોલીસના હાથમાં આવેલા સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે હુમલાખોર મોડી રાત્રે ઈ-રિક્ષામાં આવ્યો હતો અને તે ગ્રેનેડ ફેંકીને ભાગી ગયો હતો. પોલીસે ફૂટેજના આધારે ઈ-રિક્ષા અને 2 શકમંદ વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. પંજાબ પોલીસે હુમલા કેસમાં તરત કાર્યવાહી કરીને 12 કલાકની અંદર 2 શકમંદોની ધરપકડ કરી છે. ગ્રેનેડ હુમલો કરનારો મુખ્ય આરોપી પોલીસના સકંજામાં છે. પોલીસે હુમલામાં ઉપયોગમાં લેવાયેલી ઈ-રિક્ષા પણ જપ્ત કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આખી ઘટનાનો માસ્ટર માઇન્ડ જીશાન અખ્તર, જો કે લોરેન્સનો નજીકનો સાથી છે. જીશાન બાબા સિદ્દીકી મર્ડર કેસમાં પણ વોન્ટેડ છે. જો કે આ મામલે પોલીસનું કોઈ પણ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. એવું કહેવાય છે કે પોલીસે સીસીટીવી ફૂટેજ ખંગાળતા કેટલાક પુરાવા હાથ લાગ્યા છે. ત્યારબાદ પોલીસે 2 શંકાસ્પદની ધરપકડ કરી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.